Hello everyone, myself Khushali Kathiria. In this video we discuss about the multi-granularity. જીટીયુના જે કંઈ બી ક્વેશ્ચન્સ છે એને રિગાર્ડિંગ જો આપણે વાત કરવા જઈએ તો હરેક એક્ઝામમાં હરેક તમારી ફાઇનલ એક્ઝામમાં મલ્ટીગ્રેન્યુઆલિટીનો ક્વેશ્ચન જે છે એ કમ્પલસરી હોય છે. એટલે તમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એવું તમે બી કહી શકો કે આ ચેપ્ટરનો જે કંઈ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ મલ્ટીગ્રેન્યુઆલિટી છે. તો હવે મલ્ટીગ્રેન્યુઆલિટી શું છે એનું ટ્રાન્ઝેક્શન સાથે અને કોન્કરન્સી કંટ્રોલ સાથે એનો શું પહેલો કન્સેપ્ટ છે એ આપણે જોવાનું છે. મલ્ટીગ્રેન્યુઆલિટી થોડો અલગ કન્સેપ્ટ છે જે કાંઈ બી અત્યાર સુધી આપણે ભણ્યા છીએ એમાં. હવે સપોઝ કે તમારી પાસે મલ્ટિપલ ટેબલ્સ અવેલેબલ છે, ઓકે, એ બી સી ડી. એ ટેબલ્સમાં જે કાંઈ બી રેકોર્ડ્સ છે એ શું હશે તો કોલમ અને રોમાં ડિવાઈડ થયેલા, અને એ ટેબલ છે એ શેમાં હશે તો કે એક ડેટાબેઝમાં મર્જ હશે. મતલબ એક ડેટાબેઝ, સપોઝ કે તમારો ફર્સ્ટ પ્રોજેક્ટ કરીને તમારો ડેટાબેઝ છે એની અંદર શું હશે તો કે તમે એમાં સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન ફર્સ્ટ પ્રોજેક્ટ ઇટ મીન્સ કે તમારું જીટીયુનું સપોઝ કે રિઝલ્ટ છે, ઓકે, અથવા તો જીટીયુનો કોઈ ડેટા છે એવું નામનો તમારો ડેટાબેઝ છે જીટીયુના નામનો, ઓકે. હવે એ જીટીયુના નામના ડેટાબેઝમાં કયા કયા ટાઈપના ટેબલ્સ હોઈ શકે તો કે સ્ટુડન્ટ પર્સનલ ડિટેલ, સ્ટુડન્ટ માર્ક્સ ડિટેલ, સ્ટુડન્ટ કોલેજ ડિટેલ, ઓકે, સ્ટુડન્ટ બેકલોગ ડિટેલ, ઓકે, સ્ટુડન્ટ રિઝલ્ટ, એ જેટલી બી છે પર્સનલ ઇન્ફોર્મેશન, ઓકે, પ્રોફાઇલ કે જે કાંઈ બી છે એ બધું શું હશે તો કે એ રીતે આખું ડિવાઈડ હશે ટેબલમાં. મતલબ એ ડેટાબેઝ જીટીનો જે ડેટાબેઝ છે એ શું હશે તો કે મલ્ટિપલ ટેબલ્સનું કોમ્બિનેશન. તો અહીંયા આગળ આપણે જે વાત કરીએ છીએ કે ડેટાબેઝ શું છે તો કે એ બી સી ડી એ શું છે તો કે ઇન્ડિવિજ્યુઅલ ડેટા આઇટમનું કોમ્બિનેશન છે. જ્યારે એ અને બી એ બંને ઇન્ટ્રાસેક્શન નથી. ઇન્ટ્રાસેક્શન એટલે શું તો કે એ બંને કોમન નથી, બંને અલગ અલગ છે. મતલબ સ્ટુડન્ટનો જો ડેટા છે તો એ સ્ટુડન્ટની રીતે છે, અને જે સ્ટુડન્ટની કોલેજની ડિટેલ જે છે એ બી અલગ છે. મતલબ કોઈ એક ઇન્ટ્રાસેક્શન નથી, અંદર કોઈ કોમન વાત આવતી નથી, ઓકે. ઓકે, તો હવે ગ્રેન્યુઆલિટી આપણે વાત કરીએ કે ગ્રેન્યુઆલિટી શું છે. ગ્રેન્યુઆલિટી ઇઝ અ સાઇઝ ઓફ ડેટા આઇટમ અલાઉડ ટુ લોક. કે જે કાંઈ બી ટેબલની અંદર ડેટા અવેલેબલ છે એ ડેટાને જે કાંઈ બી આઇટમ, એ જે કાંઈ બી ડેટા આઇટમ છે એને લોક પ્રોવાઈડ કરવો. એ જે કાંઈ બી આઇટમ છે, ડેટા છે, કે જે કાંઈ બી વેલ્યુ છે એને શું કરવું છે તો કે આપણે એક લોક પ્રોવાઈડ કરવાનો છે, ઓકે. તો એમાં ગ્રેન્યુઆલિટી ઇટ મીન્સ શું કે હારના ગ્રેન્યુઆલિટી વાત કરીએ છીએ, ઓકે, એ શું છે તો કે ગ્રેન્યુઆલિટી એ ડિફરન્ટ લેવલ ઓફ ડેટા. ડિફરન્ટ લેવલ ઓફ ડેટા એટલે શું તે સપોઝ કે તમારું ડેટાબેઝ એ તમારો રૂટ નોડ થયો, ઓકે, ડેટાબેઝ. પછી ડેટાબેઝની અંદર મલ્ટિપલ ટેબલ્સ એ તમારો સેકન્ડ નોડ થયો. પછી તો કે એ પેલા ટેબલ્સની અંદર આવશે રો એન્ડ કોલમ. એ રો એન્ડ કોલમમાં શું આવશે તો કે કોઈ એક વેલ્યુ, પર્ટિક્યુલર એટ્રીબ્યુટ અથવા તો એની કોઈ વેલ્યુ. હવે સપોઝ કે આપણે જીટીયુના ટેબલની વાત કરવા જઈએ તો જીટીયુના ટેબલમાં શું હશે તો કે એઝ અ રૂટ નોડ શું આવશે તો કે જીટીયુ. જીટીયુની અંદર આપણે ટ્રી બનાવતા હશું તો નેક્સ્ટ એનો મૂવ શું આવશે તો કે સ્ટુડન્ટ હશે, કોલેજીસ હશે, માર્કશીટ હશે, ઓકે, એમ કરીને અલગ અલગ ટેબલ હશે. મતલબ એક સેકન્ડ રો આવશે, ઓકે, સેકન્ડ હાયરાર્કી જનરેટ થશે. એ હાયરાર્કીમાં જો સ્ટુડન્ટને લેવા જઈએ તો સ્ટુડન્ટ ટેબલ જે છે એની અંદર બી શું આવશે તો કે અલગ અલગ રેકોર્ડ્સ આવશે. અલગ અલગ રેકોર્ડ ઇટ મીન્સ કે સ્ટુડન્ટ નેમ, સ્ટુડન્ટ સરનેમ, સ્ટુડન્ટ એનરોલમેન્ટ નંબર, સ્ટુડન્ટ મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, ઓકે. તો એ શું હશે તો કે રેકોર્ડ હશે. એ રેકોર્ડની અંદર શું હશે તો કે ડેટા ફિલ થયેલો હશે. તો એ જે કંઈ બી હાયરાર્કી છે એ હાયરાર્કીને શું કહેશું તો કે એ હાયરાર્કીને કહેશું મલ્ટિપલ ગ્રેન્યુઆલિટી, ઓકે. કે સપોઝ કે ગ્રેન્યુઆલિટી એટલે શું તો કે ડિફરન્ટ લેવલ ઓફ ડેટા, અને એ ડિફરન્ટ લેવલ ઓફ ડેટાનું જે કંઈ બી કોમ્બિનેશન છે એ શું છે તો કે મલ્ટિપલ ગ્રેન્યુઆલિટી. હવે જે કાંઈ બી ડેટા આઇટમ છે એ શું હશે તો કે મલ્ટિપલ સાઇઝની અવેલેબલ હશે. મલ્ટિપલ સાઇઝ ઇટ મીન્સ કે કોઈકની વેલ્યુ જે છે એ ફોન્ટમાં હશે, મતલબ કેરેક્ટરમાં હશે, કોઈકની વેલ્યુ હશે ઇન્ટીજરમાં હશે, કોઈકની વેલ્યુ છે એ ફ્લોટમાં હશે, ઓકે, કોઈકની વેલ્યુ છે એ કરન્સી હશે, એ ટાઈપની બી હોઈ શકે ને. કોઈકની ઈમેલ એડ્રેસ હશે, મતલબ એ કેરેક્ટર ટેક્સ્ટ, પ્લેન ટેક્સ્ટ, એ ટાઈપમાં. એટલે બધા ડેટા આઇટમની સાઇઝ શું છે તો કે અલગ અલગ છે, ઓકે. તો અહીંયા આગળ આપણે એક એક્ઝામ્પલ છે એ કન્સિડર કરવાનું છે, અને એક આપણે ટ્રી જનરેટ કરવાનું છે. જે ટ્રી અહીંયા મેં પાછળ
નેક્સ્ટ સ્લાઇડમાં બતાવ્યું છે. ઓકે, કે ડેટાબેઝ છે, ડેટાબેઝમાં ફર્સ્ટ જે આ જે શું કહેવાશે તો કે રૂટ નોડ કહેવાશે. ઓકે, રૂટ નોડ પછીનો ડેટા છે એને શું કહેશું તો કે બિલો ઇટ આર the highest level representation the entire database. કે આજે જે છે એ શું કરશે તો કે entire database ને represent કરશે, it our root node. Okay, second one is the below it are nodes of type area. જે નેક્સ્ટ છે એનું એ શું હશે તો કે એરિયાની નીચે શું હશે તો કે ફાઇલ. એરિયા હેઝ અ ચિલ્ડ્રન નોડ વિચ આર કોલ્ડ ફાઇલ્સ. ઓકે, આમાં ફાઇલ્સ અને લાસ્ટ વન છે એ શું હશે તો કે એ ફાઇલ્સની અંદરનો રેકોર્ડ. ફર્સ્ટ ઇટ મીન્સ કે શું ડેટાબેઝની અંદર કઈ જગ્યાએ એરિયા છે એ લોકેશનની અંદર ફાઇલ ને ફાઇલની અંદર શું હશે તો કે એના મલ્ટિપલ રેકોર્ડ્સ. તો આ શું થયું તો કે મલ્ટિપલ ગ્રેન્યુઆલિટી. એટલે ઇન શોર્ટ આપણે સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો સિમ્પલ વર્ડ્સમાં કહેવા જઈએ તો ડિફરન્ટ લેવલ ઓફ ડેટા, ઇટ્સ કોલ્ડ અ ગ્રેન્યુઆલિટી. In a tree we have a various level of a data size. Okay, તો આ જે છે એ શું થયું અહીંયા આગળ મેં ડેટાબેઝ તમને આપ્યું ને એક્ઝામ્પલ કે ડેટાબેઝ શું છે તો કે મલ્ટિપલ ટેબલ્સનું કલેક્શન. એ ટેબલ શું છે તો કે રો એન્ડ કોલમનું કલેક્શન. ઓકે, રો અને કોલમ શું છે તો કે એક પર્ટિક્યુલર વેલ્યુ છે, પર્ટિક્યુલર શું છે ડેટા છે, અને એ ડેટાની સાઇઝ શું છે તો કે વેરિયસ લેવલ ઓફ ડેટા સાઇઝ, મતલબ અલગ અલગ એની સાઇઝ છે. ઓકે, તો આ છે ગ્રેન્યુઆલિટી. હવે ગ્રેન્યુઆલિટીના પ્રોબ્લેમ્સ આપણે ડિસ્કસ કરવાના છીએ કે સપોઝ કે મારી પાસે આ ટ્રી છે કે ડેટાબેઝની અંદર ABC કરીને મારા 3 ટેબલ, એ 3 ટેબલની અંદર R1 R2 અને R3 કરીને મારા 3 રેકોર્ડ્સ, અને એ રેકોર્ડ્સની અંદર મારો D1 અને D2 ડેટા. ઓકે, ડેટાબેઝની અંદર ટેબલની અંદર રેકોર્ડ્સની અંદર ડેટા. ઓકે, if we want to log the D2, the first ensure that path node are not logged by any other transaction. એટલે શું થયું તે સપોઝ કે જો આપણે D2 છે એક્સેસ કરવો છે, હવે આપણે ટ્રાન્ઝેક્શનના કન્સેપ્ટ જોડે રિલેટ કરવાનું છે કે સપોઝ કે મારે D2 છે એને મારે શું કરવું છે તો કે લોક કરવો છે. લોક શું કામ કરવો છે તો કે મારે એને એક્સેસ કરવો છે. રીડ રાઇટ જે કંઈ બી ઓપરેશન જે છે, જે કંઈ બી એક્સક્લુઝિવ કે શેર્ડ લોક છે એનાથી હું શું કરીશ તો કે અહીંયા આગળ હું લોક કરીશ, અને એ લોક કરીને મારે શું કરવું છે તો કે એક્સેસ કરવો છે. પણ ગ્રેન્યુઆલિટીનો કન્સેપ્ટ શું છે તો કે એ હાયરાર્કી ટાઈપ છે. હાયરાર્કી મીન્સ કે લેવલ વાઇઝ છે. તો લેવલ વાઇઝ જો આપણે એને એક્સેસ કરવું હોય તો આપણી પાસે એક શ્યોરિટી મતલબ ટર્મ્સ એન્ડ કન્ડિશન ટાઈપનું કે જો તમારે D2 એક્સેસ કરવું હોય તો D2 પાસે પહોંચવા માટેનો જે કાંઈ બી પાથ છે, ઓકે, એ પાથ શું હોવો જોઈએ તો કે એ પાથ ઓલવેઝ અનલોક હોવો જોઈએ. અનલોક ઇટ મીન્સ કે કોઈ બીજા ટ્રાન્ઝેક્શન થ્રુ લોક થયેલો હોવો જોઈએ નહીં. હવે સપોઝ કે મારે D2 પાસે પહોંચવું છે તો હું રૂટ નોડથી સ્ટાર્ટ કરીશ કે ડેટાબેઝમાંથી એ ટેબલમાંથી એ R1 રેકોર્ડ અને R1 રેકોર્ડમાંથી D2 મારો ડેટા. એટલે હું શું કરીશ તો કે હું D2 ને હું લોક કરું છું. ઓકે, લોક કર્યો મેં, અને સાથે સાથે એ લોક કર્યા પહેલા હું શું ચેક કરીશ તો કે R1 એ અને ડેટાબેઝ એ કોઈ બીજા ટ્રાન્ઝેક્શન થ્રુ તો લોક તો નથી થયેલા ને. જો લોક થયેલા હશે તો આપણે એને શું કરી શકશું તો કે આને આપણે લોક કરી શકશું નહીં. કેમ કે ગ્રેન્યુઆલિટીનો કન્સેપ્ટ એવો કહે છે કે જો તમારે કોઈ ચિલ્ડ્રન નોડ છે એ ચિલ્ડ્રન નોડને એક્સેસ કરવો છે તો એનો જે પેરેન્ટ નોડ હોય એ ઓલવેઝ શું હોવો જોઈએ તો કે અનલોક હોવો જોઈએ. મતલબ એ ઓલરેડી કાં તો પોતાના ટ્રાન્ઝેક્શનથી લોક થયેલો હોવો જોઈએ કાં તો એ અનલોક હોવો જોઈએ, મતલબ ક્યાંયથી લોક થયેલો હોવો જોઈએ નહીં. મતલબ D2 નો પેરેન્ટ કોણ છે તો કે R1, તો કે R1 લોક છે તો કે ના નથી. ઓકે, પછી R1 નો પેરેન્ટ કોણ છે તો કે એ લોક થયેલો છે તો કે ના નથી. એ નો પેરેન્ટ કોણ છે તો કે ડેટાબેઝ લોક થયેલો છે તો કે ના. લોક થયેલો ઇટ મીન્સ કે ક્યાંય બીજે તો એક્સેસ નથી થતું ને. જો ક્યાંય બીજે એક્સેસ થતું હોય તો આ શું કરશે તો કે ટેમ્પરરી ટાઈમ માટે શું કરશે વેઇટ કરશે, ને ત્યાં આગળ અપડેટ થયા પછી એ શું કરશે તો અહીંયા આગળ એ વેલ્યુ અપડેટેડ વેલ્યુ એક્સેસ કરશે. ઓકે, તો અહીંયા આગળ શું થયું તો કે મારે D2 ને જો લોક કરવો છે તો R1 એ અને ડેટાબેઝ એ બંને શું હોવા જોઈએ તો કે અનલોક હોવા જોઈએ નહીં. કે પહેલા કોઈ અધર ટ્રાન્ઝેક્શન થ્રુ એ લોક થયેલા તો નથી ને, એ ચેક કરવાનું. સેકન્ડ કેસ
if we want to lock any database, then make sure that other subnodes or tables are unlocked by any other transaction. Okay, sorry, locked by any other transaction. Okay, suppose કે મારું ડેટાબેઝ 1 નામનું ટેબલ છે, ડેટાબેઝ 1 છે અને મારે શું કરવો છે તો કે લોક કરવો છે. ઓકે, આ મારું ડેટાબેઝ છે અને મેં શું કરવો છે તો કે લોક કરવો છે. એટલે હું જો આ એક ડેટાબેઝને લોક કરું ને તો એની અંદર જેટલો બી ડેટા છે ને એ શું થઈ જશે તો કે એ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન માટે લોક થઈ જશે. સપોઝ કે હું એવું કહું છું કે ડેટાબેઝ જે છે એ હું T1 ટ્રાન્ઝેક્શન માટે લોક કરું છું, તો આખો ડેટાબેઝ કોણ યુઝ કરી શકશે તો કે T1 યુઝ કરી શકશે. એમાં હવે સપોઝ કે હું D2 વાપરું, R3 વાપરું કે C વાપરું, હું જો ડેટાબેઝ એકને લોક કરું છું તો આ બધું જ એક્સેસ કરી શકું છું. ઓકે, એટલે શું થયું કે જો મારે ડેટાબેઝ 1 લોક કરવો હોય તો એ ઓટોમેટિકલી એના જે કાંઈ બી સબનોડ્સ છે, જે કાંઈ બી એના ચિલ્ડ્રન્સ છે એ શું થઈ જશે તો કે લોક થઈ જશે. ગ્રેન્યુઆલિટીનો એ કન્સેપ્ટ છે કે તમે એના પેરેન્ટ્સને જો લોક કરશો તો એ સાથે સાથે શું થઈ જશે તો કે એના ચિલ્ડ્રન બી લોક થઈ જશે. તો આ બધા એનો પેરેન્ટ કોણ છે તો કે ડેટાબેઝ એકને હું લોક કરું છું તો આ બધા શું થઈ જશે કે એના બધા ચિલ્ડ્રન છે એ શું થઈ જશે તો કે ઓટોમેટિકલી લોક થઈ જશે. પણ અહીંયા એક ક્વેશ્ચન છે કે જો ડેટાબેઝ 1 આપણે લોક કરવો છે, પણ જો કોઈ ટેબલ કે કોઈ ડેટા, ઓકે, અહીંયા આગળ સપોઝ કે મારે ડેટાબેઝ છે એને મારે લોક કરવો છે, પણ R1 છે એ ઓલરેડી લોક થયેલો છે, અથવા તો એ છે એ ઓલરેડી લોક થયેલો છે કોઈ બીજા ટ્રાન્ઝેક્શન થ્રુ. સપોઝ કે મારે ડેટાબેઝ 1 છે એ લોક કરવો છે T1 ટ્રાન્ઝેક્શનથી, અને જ્યારે હું ચેક કરું છું તો બધા નોટ્સ છે એ ફ્રી છે કે નહીં એવું ચેક કરું છું ને, તો એ ચેકિંગ કરતી વખતે મને શું ખબર પડશે તો કે એ ચેકિંગ કરતી વખતે મને ખબર પડશે કે T2 ટ્રાન્ઝેક્શન થી એ જે કંઈ બી છે એ ડેટા, ઓકે, એ ટેબલ છે એ શું થયેલું છે તો કે લોક થયેલો છે. જો ઓલરેડી લોક હોય તો આપણે ડેટાબેઝ ઉપર લોક અપ્લાય કરી શકશું નહીં. જો પોતાના ટ્રાન્ઝેક્શન મતલબ જો T1 થી એ લોક થયેલો હોત ને, આ જે ટેબલ છે T1 થી લોક થયેલો હોત ને, ડેટાબેઝને હું T1 થી લોક કરું છું તો એ શું થઈ જશે તો એ આખું લોક થઈ જશે. પણ હવે જો આ ઓલરેડી T2 થી લોક થયેલો છે અને આ જો T1 થી લોક કરવા માંગતો હોય તો એ થશે નહીં. મતલબ ટ્રાન્ઝેક્શન સેમ હશે તો ડેટાબેઝ એક્સેસ તો લોક થશે, જો અધરવાઇઝ જો લોક હશે તો. અધરવાઇઝ શું થશે તો કે એને વેઇટ કરવો પડશે. તો સેકન્ડ કેસ શું થયો, make sure that all other subnodes or table are unlocked during other transaction. ઓકે, કોઈ બીજા કોઈ ટ્રાન્ઝેક્શન થી એ લોક થયેલા હોવા જોઈએ નહીં, એ અનલોક થયેલા હોવા જોઈએ. જો અનલોક હશે તો ડાયરેક્ટ આપણે લોક કરી શકીએ, તો ડાયરેક્ટ લોક કરશું એટલે શું થઈ જશે તો કે એના ટેબલ્સ ને એના નોટ્સ ને બધું ઓટોમેટિકલી લોક થઈ જશે. પણ જો એનો કોઈ ટેબલ છે ઓલરેડી લોક હશે તો આપણે એને લોક કરી શકશું નહીં. કોઈ બીજા ટ્રાન્ઝેક્શન થી જો લોક હશે તો પોતાના ટ્રાન્ઝેક્શન થી લોક કરી શકશું નહીં. તો આ બે પ્રોબ્લેમ્સ છે મલ્ટીગ્રેન્યુઆલિટીના. તો એની માટેના આપણે લોકિંગ સિસ્ટમ છે મલ્ટીગ્રેન્યુઆલિટીની એ આપણે થોડી ઇમ્પ્લિમેન્ટ કરી છે. તો એ કઈ રીતે છે તો કે સપોઝ કે અહીંયા આગળ હું મલ્ટીગ્રેન્યુઆલિટીમાં આપણે ઓલરેડી બે લોક સિસ્ટમ લોક બેઝમાં જોઈ લીધી કે એક શેર્ડ લોક જોયું હતું અને એક એક્સક્લુઝિવ લોક જોયું હતું. તો અહીંયા આગળ મલ્ટીગ્રેન્યુઆલિટીમાં આપણે થર્ડ મોડ જોશું લોકનો. એ મોડ છે ઇન્ટેન્શન મોડ લોક. ઇન્ટેન્શન મોડ લોક એટલે શું છે તો કે ઇન્ટેન્શન મોડ લોક ઇઝ અ એડિશન ટુ S and X લોક મોડ. એટલે શું તો કે ઇન્ટેન્શન મોડ લોક છે ને એ શેર્ડ લોક એન્ડ એક્સક્લુઝિવ લોકનું શું છે તો કે એડિશન છે. There are the 3 additional lock modes are multi-granularity. એ બંનેનું કોમ્બિનેશન કરીને 3 મોડ્સ જનરેટ કરે છે. કોણ તો કે ઇન્ટેન્શન મોડ લોક. કયા કયા તો કે ઇન્ટેન્શન મોડ લોક છે ઇન્ટેન્શન શેર્ડ, ઇન્ટેન્શન એક્સક્લુઝિવ અને શેર્ડ એન્ડ ઇન્ટેન્શન એક્સક્લુઝિવ એમ કરીને શું કરે છે તો કે 3 મોડને જનરેટ કરે છે. કોનું તો કે શેર્ડ અને એક્સક્લુઝિવનું કોમ્બિનેશન કરીને. એ 3 લોક કયા કયા છે તો કે ઇન્ટેન્શન શેર્ડ, ઇન્ટેન્શન એક્સક્લુઝિવ એન્ડ શેર્ડ એન્ડ ઇન્ટેન્સિવ એક્સક્લુઝિવ. તો આપણે એક જે લોક છે એ આપણે જોવાના છે. તો ફર્સ્ટ જે છે એ ઇન્ટેન્શન શેર્ડ લોક છે. ઇન્ટેન્શન શેર્ડ લોકમાં શું છે તો કે એક્સપ્લિસિટ લુકિંગ એટ લોઅર લેવલ ઓફ ટ્રી બટ ઓનલી વિથ શેર્ડ લોક. એક્સપ્લિસિટ એટલે શું કે એક્સપ્લિસિટ એટલે એપ્લાય કરવું, કે એક્સપ્લિસિટ લુકિંગ એટલે શું તો કે શેર્ડ લોક તમે એપ્લાય કરી શકો છો
લોઅર લેવલ ઉપર. ઓકે, અહીંયા આગળ આપણે એપ્લાય કરવાનું છે લોઅર લેવલ ઉપર, એટલે આપોઆપ અહીંયા આગળ શું થઈ જશે તો કે ઇન્ટેન્શન શેડ એવું આવી જશે. ગ્રેન્યુઆલિટીનો કન્સેપ્ટ શું હતો તો કે ગ્રેન્યુઆલિટીનો કન્સેપ્ટ એવો હતો તો તમે ચિલ્ડ્રનને જો લોક કરતા હો તો પેરેન્ટ્સ છે શું થઈ જશે તો કે એને લોક હોવું જોઈએ, અને જો લોક ન હોય તો એ શું થઈ જશે તો કે એ લોક થઈ જશે. એટલે શું થયું તો કે એક્સપ્લિસિટ લોકિંગ એટ અ લોઅર લેવલ ઓફ ટ્રી બટ ઓનલી વિથ શેડ લોક. ઇન્ટેન્શન શેડ લોકમાં શું થયું તો કે તમે શેડ લોક અપ્લાય કરી શકો છો તમારા લોઅર લેવલ ઉપર. લોઅર લેવલ ઉપર ખાલી તમે શેડ લોક અપ્લાય કરી શકો છો, જેના લીધેથી તમારો જે એનો પેરેન્ટ નોડ છે એ શું થઈ જશે તો કે ઇન્ટેન્શન શેડ લોક. ઇન્ટેન્શન શેડ લોક. હવે નેક્સ્ટ છે ઇન્ટેન્શન એક્સક્લુઝિવ. ઓકે, ઇન્ટેન્શન એક્સક્લુઝિવ શું છે તો કે એક્સપ્લિસિટ લોકિંગ એટ ધ લોઅર લેવલ વિથ એક્સક્લુઝિવ ઓર શેડ લોક્સ. ઓકે, ઇન્ટેન્શન શેડમાં શું હતું તો કે તમે શેડથી તમે તમારો લોઅર લેવલ છે એને તમે લોક કરી શકો. જ્યારે ઇન્ટેન્શન એક્સક્લુઝિવ શું છે તો કે ઇન્ટેન્શન એક્સક્લુઝિવ એવું કહેવા માંગે છે કે તમે તમારું જે કાંઈ બી નોડ છે, જે ચિલ્ડ્રન નોડ છે એને તમે એક્સપ્લિસિટ કરશો. એક્સપ્લિસિટ એટલે એપ્લાય. જો એક્સક્લુઝિવ એપ્લાય કરતા હશો તમે તો એ એક્સક્લુઝિવનો જે કાંઈ બી ચિલ્ડ્રન નોડ છે એ શું થઈ જશે તો કે ઓટોમેટિક લોક થઈ જશે. ઓકે, અને એનો જે કંઈ બી પેરેન્ટ નોડ છે એ શું કહેવામાં આવશે તો કે ઇન્ટેન્શન એક્સક્લુઝિવ. એટલે શું ઇન્ટેન્શન એક્સક્લુઝિવ એટલે તમે એવું કહી શકો કે તમે કોઈ જે કાંઈ બી નોડને તમે લોક કરો છો, એક્સક્લુઝિવ કરો છો. ઓકે, એ એક્સક્લુઝિવના જે પેરેન્ટ નોડ છે એને શું કહેવાશે તો કે ઇન્ટેન્શન એક્સક્લુઝિવ, અને એના જે કાંઈ બી બિલો છે મતલબ એના જે કાંઈ બી ચિલ્ડ્રન છે એ શું થઈ જશે તો કે તમે આને લોક કર્યો હશે ને તો બી એ શું થઈ જશે તો કે ઓટોમેટિક ઇમ્પ્લિસિટ થઈ જશે. કાં તો એ શેડ લોકથી થશે ને કાં તો એ એક્સક્લુઝિવ લોકથી થશે. મતલબ અહીંયા જો એક્સક્લુઝિવ એપ્લાય કરો તો ઇન્ટેન્શન એક્સક્લુઝિવ તો અહીંયા છે જ, પણ એના જે કાંઈ બી ચિલ્ડ્રન નોડ્સ છે એ કાં તો એક્સક્લુઝિવ હશે ને કાં તો શેડ હશે. તો આ હતું ઇન્ટેન્શન એક્સક્લુઝિવ. અને થર્ડ વન છે શેડ એન્ડ ઇન્ટેન્શન એક્સક્લુઝિવ. શેડ એન્ડ ઇન્ટેન્શન એક્સક્લુઝિવ એટલે શું તો કે સબ ટ્રી રૂટેડ by the node is locked explicitly in shared mode and explicit locking is being done at lower level with exclusive mode lock. આપણે એને સિમ્પલી જોઈએ. અહીંયા આગળ શેડ લોકનું ઇનિશિયલ રાખ્યું છે 6 SIX. ઓકે, 6. એમાં શું કીધું તો કે એમાં આગળ એવું કીધું છે કે તમે જે કાંઈ બી તમારા મેઇન નોડ જે છે, ઓકે, મેઇન નોડમાં જે કાંઈ બી ફર્સ્ટ જે કાંઈ બી લેવલ રૂટ લેવલથી જે કાંઈ બી નેક્સ્ટ લેવલ છે એને તમે શું કરશો તો કે 6 મતલબ S એટલે ફરીવાર 6માં શું કરશું તો કે S મતલબ પહેલા આપણે શું એપ્લાય કરશું તો કે શેડ એપ્લાય કરશું. પછી તો કે ઇન્ટેન્શન એક્સક્લુઝિવ છે એટલા માટે અહીંયા આગળ ઇન્ટેન્શન એક્સક્લુઝિવ એપ્લાય કરશું, ને અહીંયા આગળ શેડનો નેક્સ્ટ છે એ એક્સ એટલે એના જે કંઈ બી ચિલ્ડ્રન નોડ છે એને શું કરશું તો કે એક્સ એવું એપ્લાય કરશું. અહીંયા આગળ બંને એક્સપ્લિસિટ છે, ક્યાંય આગળ ઇમ્પ્લિસિટ નથી. ઇમ્પ્લિસિટ ઇટ મીન્સ ઓટોમેટિકલી શું થઈ જશે તો કે શેડ અથવા તો એક્સક્લુઝિવ થઈ જશે. જ્યારે ઇમ્પ્લિસિટ એટલે શું તો કે આપણે એને કરવું પડશે. હવે સપોઝ કે હું 6 છે એ મારા રૂટ નોડ ઉપર ચલાવું છું તો 6 છે એ મેં એ ઉપર લગાવ્યું તો એના જે કાંઈ બી ચિલ્ડ્રન હશે એની ઉપર શું લાગશે તો કે શેડ લોક એપ્લાય થશે, અને શેડ લોકના જે કાંઈ બી નોડ્સ છે એના જે કાંઈ બી ચિલ્ડ્રન હશે એની ઉપર શું લાગશે તો કે એક્સક્લુઝિવ લાગશે. એ કયું હતું તો કે શેડ ઇન્ટેન્શન એક્સક્લુઝિવ. હવે ઇન્ટેન્શન એક્સક્લુઝિવ શું હતું તો કે હું ઇન્ટેન્શન એક્સક્લુઝિવ લગાવું છું તો જે કાંઈ બી એના ચિલ્ડ્રન નોડ છે એને શું લાગશે તો કે ડાયરેક્ટ એક્સક્લુઝિવ લાગશે, અને એના જે કાંઈ બી ચિલ્ડ્રન હશે એને શું થઈ જશે તો કે ઓટોમેટિકલી લોક થઈ જશે. અને જ્યારે સિમ્પલ શેડ લોક જે છે ઇન્ટેન્શન શેડ લોક, એમાં સિમ્પલ ઇન્ટેન્શન શેડ લોક હું રૂટ નોડ ઉપર લગાવું છું તો એનું નેક્સ્ટ જે કાંઈ બી નોડ છે એ શું થઈ જશે તો કે શેડ થઈ જશે. એટલે તમને અહીંયા આગળ એ કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે જો ઇન્ટેન્શન શેડ લોક એટલે આ અહીંયા યુઝ થઈ ગયો છે તો એસ આપણે યુઝ કરવાનો છે. અહીંયા આગળ ઇન્ટેન્શન એક્સક્લુઝિવ આ અહીંયા IX છે તો આ અહીંયા યુઝ થઈ ગયો છે તો પછી એક્સ એપ્લાય કરવાનો છે. અને ઇન્ટેન્શન એક્સક્લુઝિવમાં એક થોડી એક્સ્ટ્રા એની કન્ડિશન છે કે એના જે કાંઈ બી રૂટ નોડથી નીચે ચાઇલ્ડ નોડ ઉપર જઈએ એટલે ઓટોમેટિકલી લોક થઈ જાય. જ્યારે શેડ એન્ડ ઇન્ટેન્શન એક્સક્લુઝિવમાં શું છે તો કે 6 ઇટ મીન્સ આ અહીંયા તમે ઇન્ટેન્શન લગાવ્યું, ઇન્ટેન્શન પછી તો કે ફર્સ્ટ તમારે એપ્લાય કરવાનું છે એસ ને પછી તમારે એપ્લાય કરવાનું છે એક્સ. તો આ હતી તમારી મલ્ટીગ્રેન્યુઆલિટી. ઓકે, હવે મલ્ટીગ્રેન્યુઆલિટી પછી શું જોવાનું છે તો કે કમ્પેબિલિટી મેટ્રિક્સ. કમ્પેબિલિટી મેટ્રિક્સમાં અહીંયા આગળ આપણે બનાવવાનું છે ઇન્ટેન્શન શેડ, ઇન્ટેન્શન એક્સક્લુઝિવ,
શેડ એન્ડ ઇન્ટેન્શન એક્સક્લુઝિવ અને લાસ્ટમાં છે એક્સક્લુઝિવ. સેમ ટુ સેમ અહીંયા આગળ ઓકે 5x5 નો મેટ્રિક્સ બનાવ્યો. હવે અહીંયા આગળ તમારે એ કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે ઇન્ટેન્શન શેર હોય ને તો ઇન્ટેન્શન શેર ઉપર બધા જ લોક લાગી શકશે. મતલબ ઇન્ટેન્શન શેર, ઇન્ટેન્શન એક્સક્લુઝિવ, શેડ લોક, શેડ એન્ડ ઇન્ટેન્શન ઓકે ત્યાં સુધી લાગી શકશે. પણ જ્યારે એક્સક્લુઝિવ અપ્લાય થશે નહીં, જેમ શેડ ઉપર શેડ અપ્લાય થતું, શેડ ઉપર એક્સક્લુઝિવ અપ્લાય નહોતું થતું, એમ અહીંયા આગળ એક્સક્લુઝિવ અપ્લાય થશે નહીં. સેમ ટુ સેમ ઇન્ટેન્શન એક્સક્લુઝિવ જો હશે તો એ ખાલી બે જ રીતે ઇન્ટેન્શન ઉપર જ લાગી શકશે કે ઇન્ટેન્શન શેડ ને ઇન્ટેન્શન એક્સક્લુઝિવ. જ્યારે શેડ હશે એ ક્યાં લાગશે તો પોતાના શેડ ઉપર જ ઓકે ઇન્ટેન્શન શેડ એન્ડ ખાલી શેડ. જ્યારે 6 છે 6 એકલા ઉપર 6 એન્ડ ઇન્ટેન્શન શેડ. હવે આ ટેબલ કઈ રીતે યાદ રાખવાનું તો કે ઇન્ટેન્શન આ તમને યાદ રહી ગયું કે પહેલા ઇન્ટેન્શન ના પછી સિમ્પલ એસ ઓકે સિમ્પલ શેડ પછી શેડ ઇન્ટેન્શન એક્સક્લુઝિવ અને પછી પાછો સિમ્પલ એક્સ. સેમ એ જે કઈ બી પહેલું છે એ સેમ અહીંયા આગળ ઓકે. પછી શું કરવાનું તો કે ફર્સ્ટ રો છે એ બધી જ શું છે તો કે ફર્સ્ટ રો માં જે લાસ્ટ જે છે એ બધી જ શું છે તો કે કેન્સલ છે ઓકે. એક્સક્લુઝિવ ક્યાંય એકલું યુઝ થતું નથી. પછી તો કે પછી અહીંયા આગળ યુઝ નથી થતું મતલબ એક કોલમ અહીંયા આગળ પહેલી કોલમ લઈને છેલ્લી રો સુધી ફર્સ્ટ કોલમ ને ફર્સ્ટ રો અહીંયા આગળ સેકન્ડ કોલમ ને સેકન્ડ રો આ રીતે થયું. પછી શું તો કે અહીંયા આગળ ખાલી યસ કરવાનું બાકી આમ ઓકે બાકી બધા યસ ઓકે. સમજાણું. ફર્સ્ટ તમારે આખો જ આ પાર્ટ લઈ લેવાનો લાસ્ટ રો લાસ્ટ કોલમ ઓકે. પછી તો કે લાસ્ટ ટુ સેકન્ડ રો લાસ્ટ ટુ સેકન્ડ કોલમ ઓકે. પછી તો કે લાસ્ટ ટુ થર્ડ રો અને લાસ્ટ ટુ સેકન્ડ રો માં જે અહીંયા સેન્ટરમાં છે એ ટીક માર્ક આવશે ને બાકી બંને પેલા ક્રોસ માર્ક આવશે બાકી બધા શું થશે તો કે એનો કમ્પેબિલિટી મેટ્રિક્સ એની સાથે શું કરશે તો કે વર્ક કરે છે. તો આ એક સિમ્પલ ટ્રીક હતી કમ્પેબિલિટી મેટ્રિક્સને ચેક કરવાની યાદ કરવાની ઓકે. હવે જે આપણે નેક્સ્ટ જોવાના છીએ મલ્ટી ગ્રેન્યુઆલિટીના રૂલ્સ ઓકે. એ રૂલ્સ આપણે જોશું નેક્સ્ટ વિડીયોમાં ઓકે. ત્યાં સુધી થેન્ક યુ.